આજે આપણે જોઈએ સ્વાધ્યાય 1.3. સ્વાધ્યાય 1.3 ને જે દાખલા છે બરાબર એ સાબિતી વાળા છે. તમારે સાબિત કરવાનું આવશે કે કોઈ સંખ્યા સમય છે કે અસમય બરાબર. અને આ દાખલા આઈએમપી પણ છે કારણ કે આ વખતેના માર્ચ 2020 ના પેપરમાં આ દાખલા પૂછાઈ ગયા બરાબર 2 માર્ક્સમાં. તો જોઈએ હવે સમય અસમય પહેલા શું કહેવાય તમારે એ સમજવું પડશે. સમય અસમય તમે ધોરણ 9 માં ભણી જ ગયા છો કે કોઈ પણ સંખ્યા એને તમે p/q સ્વરૂપે દર્શાવી શકો તો એને સમય કહેવાય બરાબર. જેમ કે આ 2/5 p/q સ્વરૂપ થઈ ગયું તો આ સમય કહેવાય. ખાલી 5 હોય તો પણ આને p/q સ્વરૂપમાં દર્શાવાય કારણ કે છેદમાં કાંઈ ન હોય તો કેટલા હોય 1 એટલે આનું p/q સ્વરૂપ થઈ ગયું. તો આમ સમય સંખ્યાનું તમે ધોરણ 9 માં વ્યાખ્યા શીખ્યા હતા કે જે સંખ્યાને p/q સ્વરૂપમાં દર્શાવાય એને સમય સંખ્યા કહેવાય બરાબર. આ યાદ રાખજો. બીજું જો જ્યારે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા વર્ગમૂળની અંદર હોય ત્યારે હંમેશા ઈ અસમય જ હોય. આ તમારે યાદ રાખવાનું. હું બોલ્યો કે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા કઈ છે તો આપણે શીખવાડેલું છે 2 3 5 7 11 એવી અસંખ્ય અવિભાજ્ય સંખ્યાઓ છે. હવે આ બધી સંખ્યાઓને હું વર્ગમૂળમાં લખું તો એ હંમેશા અસમય જ હોય. જેમ કે √2 તો આ સમય કહેવાય, √3 √5 √7 √11. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ અવિભાજ્ય સંખ્યાને તમે વર્ગમૂળમાં લખો એટલે હંમેશા અસમય હોય કારણ કે એનું વર્ગમૂળ નીકળે નહીં બરાબર. કારણ કે અવિભાજ્ય સંખ્યા છે જો અહીંયા 2 નું વર્ગમૂળ ન નીકળે 3 નું ન નીકળે પણ કેવું નીકળે પોઈન્ટમાં નીકળે. એટલે તમારે હંમેશા યાદ રાખવાના નિયમમાં પૂછાય છે કે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા વર્ગમૂળની અંદર હોય એટલે એ હંમેશા અસમય હોય બરાબર. જેમ કે કોઈ અવિભાજ્ય સંખ્યા છે p, આ અવિભાજ્ય સંખ્યા છે એને હું વર્ગમૂળની અંદર લખું એટલે આ સંખ્યા હંમેશા અસમય જ કહેવાય. ખબર પડી ગઈ. કદાચ જો તમે અહીંયા વર્ગમૂળમાં 4 લખો, વર્ગમૂળમાં 4 ઈ અસમય નો કહેવાય. કેમ? કારણ કે 4 નું વર્ગમૂળ નીકળે. 4 નું વર્ગમૂળ કેટલું નીકળે 2. તો 2 કેવી કહેવાય? સમય કહેવાય. ખબર પડી ગઈ. ઈ જ રીતે હવે હું કદાચ વર્ગમૂળમાં લખું 9 તો 9 નું વર્ગમૂળ નીકળે કેટલું નીકળે 3. તો આ કેવી કહેવાય? હંમેશા સમય કહેવાય. એટલે યાદ રાખજો અવિભાજ્ય સંખ્યા વર્ગમૂળમાં આવે એટલે હંમેશા અસમય હોય. તમને એમસીક્યુ માં પૂછાય, ઘણા છોકરાઓને એમસીક્યુ માં ભૂલ પડતી હોય છે કે જ્યારે પણ આવું પૂછે જેમ કે વર્ગમૂળની અંદર 16 + 1 આવી કોઈ સંખ્યા આપી હોય અને એવું પૂછે કે આ સમય છે કે અસમય બરાબર. તો તમારે ઘણા છોકરાઓ આ વર્ગમૂળ જોઈને અસમય લખી નાખે છે. એવું જરૂરી નથી કે વર્ગમૂળ હોય એટલે અસમય જ હોય. વર્ગમૂળની અંદર અવિભાજ્ય હોય તો જ અસમય હોય. આનું તમે સાદું રૂપ આપો તો 16 નું વર્ગમૂળ કેટલું થાય 4, એમાં એક ઉમેરો તો કેટલા થઈ જાય 5. ટૂંકમાં આનો જવાબ 5 આવે. 5 તો કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. એટલે આ ખાસ ધ્યાન રાખજો. આવા એમસીક્યુ પૂછાય છે બરાબર. એટલે વર્ગમૂળ જોઈ અસમય નહીં લખી દેવાનું. પહેલા જોવાનું કે વર્ગમૂળની અંદર સંખ્યા કઈ છે. વર્ગમૂળની અંદરની સંખ્યા અવિભાજ્ય હોય તો હંમેશા અસમય આવશે. જેમ કે અહીંયા કદાચ જો વર્ગમૂળની અંદર 5 હોય તો 5 અવિભાજ્ય છે એટલે આ હંમેશા કેવું હોય? અસમય. ખબર પડી ગઈ. તો આ ખાસ ધ્યાન રાખજો. તો આવા જ આપણે દાખલા સાબિત કરવાના છે અને આ માર્ચ 2020 ના પેપરમાં આ દાખલો પૂછાઈ પણ ગયો, અસમય સાબિત કરવાનો. તો વિદ્યાર્થીઓ આ સાબિતીના દાખલા છે અને તમને બધાને ખબર છે કે સાબિતીના દાખલા તમારે એના સ્ટેપ યાદ રાખવા પડે બરાબર. સાબિતી કોઈ પણ પૂછે તેના તમારે સ્ટેપ યાદ રાખવા પડે. એટલે આ દાખલા તમારે યાદ રાખવાના છે. કોઈ પણ એક દાખલો તમે લખતા શીખી જાઓ એના સ્ટેપ ફિક્સ જ છે, ખાલી અહીંયા આંકડા બદલાશે. જેમ અહીંયા √5 છે એમ √7 આવે, √3 આવે, √11 આવે. તો ખાલી થોડો આંકડાનો ફરક જ આવશે બરાબર. તો તમે એક વ્યવસ્થિત એનું ફોર્મેટ યાદ કરી લો અને એ પ્રમાણે પછી તમારે લખવાના આવશે સાબિતી બરાબર. એટલે આના સ્ટેપ ખાસ યાદ રાખજો. જોઈએ આપણે સ્વાધ્યાય 1.3 ની પહેલી સાબિતી. સ્વાધ્યાય 1.3 નું પહેલી રકમ એવી છે પ્રશ્ન નંબર 1 ની કે સાબિત કરો કે √5 અસમય છે. √5 ને આપણે અસમય સાબિત કરવાનું છે. આપણને ખબર જ છે કે વર્ગમૂળની અંદર અવિભાજ્ય સંખ્યા હોય એટલે અસમય જ હોય, હમણાં જેમ આપણે સમજાવ્યું. પણ આપણે એને સાબિત કરવાનું છે. ખબર પડી ગઈ. અહીંયા √5 આવે છે એની જગ્યાએ √3 પૂછી શકે, √7 પૂછે કે √11 પૂછે કે ગમે પૂછે કે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આપે. હું તમને આ એક દાખલો શીખવાડે એના આધારે તમને બીજા દાખલા પણ આવડી જશે
બરાબર, કારણ કે બધામાં સ્ટેપ ફિક્સ જ છે. એનું આપણે કમ્પેરિઝન પણ ભણશું કે બંનેમાં શું ફરક છે. ખાલી આંકડા જ બદલાશે, બાકી બધું સેમ ટુ સેમ લખવાનું આવશે. બરાબર, અને આપણે સાબિતી સમજશું ખરા કે કેવી રીતે આવું સાબિત થયું. તો જોઈએ હવે એનું પહેલું સ્ટેપ. સ્ટાર્ટિંગમાં તમારે પહેલા સ્ટેપમાં તમારે ધારી લેવાનું કે ધારો કે √5 એ સમય સંખ્યા છે. આપણે સાબિત શું કરવાનું છે? અસમય છે. પણ તમારે એનું વિરુદ્ધ ધારવાનું, ઊંધું ધારવાનું કે ધારો કે √5 સમય છે, આપણે ઊંધું ધારી લીધું. બરાબર, આ તમારું પહેલું સ્ટેપ થાય. પછી તમારે શું કરવાનું આવશે? તો લખવાનું કે √5 બરાબર a/b, આવું ધારવાનું આવશે. બરાબર, આ તમારું બીજું સ્ટેપ છે. અને બાજુમાં ખાસ લખવાનું કે જ્યાં a અને b એ અવિભાજ્ય સંખ્યા છે. a અને b બંને આપણે અવિભાજ્ય સંખ્યા છે એવું ધાર્યું. ખબર પડી ગયા બંને સ્ટેપમાં? પહેલું સ્ટેપ તમારે ધારવાનું કે ધારો કે √5 સમય સંખ્યા છે, અને પછી તમારે લખવાનું આવશે કે √5 બરાબર a/b. હવે આ જે પદ છે એમાં તમારે બંને બાજુ વર્ગ કરી દેવાનો. ચલો તમે બંને બાજુ વર્ગ કરો, બે બાજુ આપણે વર્ગ કરો તો આ √5 નો વર્ગ કેટલો થાય? 5. અહીંયા આ બાજુ વર્ગ કરો તો a નો વર્ગ a² અને b નો વર્ગ b². એટલે ખબર પડી ગઈ. હવે આ b² ભાગાકારમાં છે, આ બાજુ આવશે તો ગુણાકારમાં. તો 5b² બરાબર a². ખબર પડી ગઈ. આ જે આપણે પદ લખ્યું એમાં બંને બાજુ વર્ગ કર્યા, બંને બાજુ વર્ગ કરો એટલે √5 નું વર્ગમૂળ 5, a નું વર્ગમૂળ a², b નું વર્ગમૂળ b². પછી આ b² ભાગાકારમાંથી ગુણાકારમાં આવી જાય એટલે 5b² બરાબર a². ખબર પડી ગઈ. આને આપણે સીધું લખી નાખીએ એટલે કે a² બરાબર 5b². એટલે ખબર પડી ગઈ બધાને. હવે આના આધારે તમારે એક વસ્તુ લખવાનું છે. શું લખવાનું છે? જો અહીંયા જો, અહીંયા શું છે? a², અહીંયા શું છે? 5. તો તમારે અહીંયા મુદ્દો લખવાનો આવશે કે 5 એ a² નો અવયવ છે. હું લખવાનું, જો અહીંયા આના ઉપરથી લખવાનું છે. તમારે આ દાખલામાં ખાસ લખતા શીખવાનું છે કે કેવી રીતે લખવું. બાકી સ્ટેપ બધા ફિક્સ જ છે. ખબર પડી ગઈ? એટલે હું જે તમને સ્ટેપ યાદ રખાવું એ સ્ટેપ પ્રમાણે તમારે જવાનું. પહેલું સ્ટેપ આપણે શું યાદ રખાવ્યું કે ધારી લેવાનું, એને સમય છે ઉધારવાનું. પછી બીજું સ્ટેપ આપણે શું યાદ રખાવ્યું કે √5 બરાબર a/b લેવાનો. પછી બંને બાજુ વર્ગ કરીને આવું પરિણામ લાયા. આના પછી તમારે લખવાનું કે 5 એ a² નો અવયવ છે. આના પરથી લખવાનું. જો આ પહેલી સંખ્યા અહીંયા જે હોય એને આનો અવયવ લખવાનો કે 5 એ a² નો અવયવ છે. હવે આવું કેમ થયું તમને સમજાય તો જો. ધારો કે હું આવું લખું કે 10 બરાબર 5 દુ 10. 10 ના મેં ભાગ લખ્યા 5 ગુણ્યા 2. બરાબર, એટલે 10 ના અવયવ કયા થયા? તો 5 અને 2. થાય કે નહીં? એમ અહીંયા જો કે a² બરાબર 5b². 5b² એટલે અહીંયા 2 ની વચ્ચે ગુણાકાર હોય એટલે b² એ a² નો અવયવ હોય અને 5 એ a² નો અવયવ હોય. એના આધારે આપણે લખ્યું છે. બરાબર, પણ તમારે ડીપમાં જવાની જરૂર નથી. તમારે યાદ રાખવાનું કે 5 એ a² નો અવયવ છે એવું લખી નાખવાનું. અને પછી લખવાનું કે પ્રમેય 1.3 મુજબ 5 એ નો પણ અવયવ છે. એટલે ખબર પડી ગઈ. કયો મુદ્દો લખવાનો આવશે? તો 5 એ a² નો અવયવ છે અને પ્રમેય 1.3 મુજબ 5 એ નો પણ અવયવ છે. પહેલા a² નો અવયવ લખવાનું અને પછી a નો અવયવ લખવાનો. હવે આ મેં અહીંયા લખ્યું છે જો કે પ્રમેય 1.3. પ્રમેય 1.3 છે શું? હવે પ્રમેય 1.3 શું છે આપણે પહેલા સમજી લઈએ તો તમને આસાનીથી સમજાય. બરાબર, જો પ્રમેય 1.3 એવો છે કે કોઈ સંખ્યા p a² નો અવયવ હોય. આ હું તમને ખાલી રફલી સમજાવું છું, તમારે સાબિતીમાં દર્શાવવાનું નથી. p એ a² નો અવયવ હોય તો p એ નો પણ અવયવ હોય. બરાબર, p એ a² નો અવયવ હોય તો p એ નો પણ અવયવ હોય. આ પ્રમેય સમજી લો, ઉદાહરણ દ્વારા સમજીએ. કોઈ એક સંખ્યા હોય, બરાબર, હવે કોઈ સંખ્યા p લીધી તો આ p એ a² નો અવયવ છે.
તો p એ જો a સ્ક્વેર નો અવયવ હોય તો p એ a નો પણ અવયવ હોય. a એટલે શું છે? તો આ a સ્ક્વેર નું વર્ગમૂળ. બરાબર. તો ઉદાહરણ દ્વારા સમજીએ. જેમ કે એક ઉદાહરણ આપો 36. બરાબર. આ 3 છે. હવે તમે અહીંયા જો p એ a સ્ક્વેર નો અવયવ લખ્યું છે આપણે, તો 3 એ 36 નો અવયવ કહેવાય કે ના કહેવાય? કહેવાય. કારણ કે 12 તરી 36 થાય, તો 3 એ 36 નો અવયવ છે. તો હવે અહીંયા જો a સ્ક્વેર નું શું થઈ ગયું? a થઈ ગયું. એટલે 36 નું વર્ગમૂળ કેટલું થાય? 6. તો આપણે અહીંયા શું કીધું છે કે p એ જો a સ્ક્વેર નો અવયવ હોય તો p એ a નો પણ અવયવ હોવો જોઈએ. તો 3 અહીંયા 36 નો અવયવ હતો. 36 નું વર્ગમૂળ કેટલું આવ્યું? 6 આવ્યું. તો 3 એ 6 નો અવયવ પણ કહેવાય કે ના કહેવાય? તો આ જ તમારો પ્રમેય 1.3 છે. જો a સ્ક્વેર એટલે 36 નો અવયવ 3 કહેવાય. બરાબર. અને 36 નું વર્ગમૂળ કેટલું થાય? 6. તો 6 નો અવયવ કેટલો કહેવાય? 3. ટૂંકમાં કહેવાનો મતલબ છે કે 3 એ 36 નો અવયવ છે અને 6 નો અવયવ છે. એટલે a સ્ક્વેર નો અવયવ છે અને a નો અવયવ છે. એટલે તમારે યાદ રાખવાનું કે જો p એ a સ્ક્વેર નો અવયવ હોય તો p એ a નો પણ અવયવ હોય જ. આપોઆપ થઈ જાય એવું. પણ અહીંયા ધ્યાન રાખજો, a સ્ક્વેર એટલે અહીંયા પૂર્ણવર્ગ સંખ્યા હોવી જોઈએ. બીજું એક ઉદાહરણ લઈએ આપણે. 4 અને 64. 4 એ 64 નો અવયવ કહેવાય. 16 ચોક 64 થાય. 16 ચોક 64 થાય એટલે 4 એ 64 નો અવયવ બની ગયો. હવે 64 નું તમે વર્ગમૂળ કાઢો તો 64 નું વર્ગમૂળ કેટલું નીકળે? 8. તો 4 એ 8 નો અવયવ કહેવાય. જો 4 દુ 8. કહેવાનો મતલબ કે 4 એ 64 નો અવયવ છે. 4 એ 64 નો અવયવ છે, માટે 4 એ 8 નો અવયવ હોય. કારણ કે 64 નું વર્ગમૂળ 8 થાય. તો આ જ તમારો પ્રમેય 1.3 છે. બરાબર. તો આપણે જો અહીંયા લખ્યું છે કે 5 એ a સ્ક્વેર નો અવયવ છે. એટલે પ્રમેય 1.3 મુજબ 5 એ a નો પણ અવયવ હોય. તમારે ખાલી આવું યાદ રાખવાનું છે લખતા. મેં તમને પ્રમેય સમજાવ્યો. તમારે પ્રમેય સમજાવવાનો નથી. ખાલી તમારે પ્રમેય સમજવો હોય તો અમે તમને ઉદાહરણ દ્વારા સમજાવ્યું. બરાબર. બાકી તમે હવે ડાયરેક્ટ લખી નાખશો તોય ચાલશે કે 5 એ a સ્ક્વેર નો અવયવ છે. તો પ્રમેય 1.3 મુજબ 5 એ a નો પણ અવયવ છે. આ વિધાન ખાસ લખવું પડશે સાબિતીમાં. તો ચલો વિદ્યાર્થી, અહીંયા સુધી ખબર પડી ગઈ. ફરીથી એટલું હું રિપીટ કરી દઉં. પહેલા તો તમારે જે સાબિત કરવાનું છે એનું વિરુદ્ધ હરી લેવાનું. આપણે સાબિત શું કરવાનું છે કે √5 અસમય છે. એનું આપણે વિરુદ્ધ ધારવાનું પહેલું સ્ટેપ કે ધારો કે √5 સમય સંખ્યા છે. બરાબર. ચલો પછી શું કરવાનું આવશે કે આ √5 બરાબર a/b લેવાનું કે જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે એવું લખી નાખવાનું. આ ખાસ લખજો. હવે અહીંયા બંને બાજુ વર્ગ કરવાનો. બંને બાજુ તમે વર્ગ કરો તો √5 નો વર્ગ 5, a નો વર્ગ a સ્ક્વેર અને b નો વર્ગ b સ્ક્વેર. આ b ભાગાકારમાંથી ક્યાં આવી જાય? ગુણાકારમાં. તો 5b સ્ક્વેર બરાબર a સ્ક્વેર. હવે મેં આને સીધું લખી નાખ્યું એટલે a સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર. આના આધારે તમારે શું લખવાનું આવશે કે 5 એ a સ્ક્વેર નો અવયવ છે, માટે 5 એ a નો અવયવ છે. કયા પ્રમેય મુજબ? પ્રમેય 1.3 મુજબ. આવું ખાસ લખવું પડશે. બરાબર. અને પ્રમેય 1.3 શું છે આપણે સમજ્યા. હવે જો મારે અહીંયા બોર્ડમાં જગ્યા નથી, દાખલા તો બહુ મોટા છે, એટલે મેં આવી રીતે ભાગ પાડી અને આગળ દાખલો હું ચલાવું છું. બરાબર. દાખલો હજી પૂરો થયો નથી, એટલે ખાસ સમજો, દાખલા મોટા છે. સ્ટેપ યાદ રાખજો. હવે તમારે શું કરવાનું છે? તો તમારે અહીંયા જે આપેલું છે ને, આના આધારે એક વસ્તુ ધારવાની આવશે. તો અહીંયા લખવાનું તમારે કે ધારો કે કઈ રીતે ધારવાનું આવશે જો શીખો. આ જે a સ્ક્વેર છે ને, a સ્ક્વેર એની જગ્યાએ a કરી દેવાનું. બરાબર. 5 ના 5 રહેવા દેવાના અને આ b સ્ક્વેર ની જગ્યાએ c કરી દેવાનું. આવું તમારે એક ધારવાનું આવશે. બરાબર. કે ધારો કે a બરાબર 5c. કેવી રીતે ધારતા શીખવાડ્યું ખાસ યાદ રાખજો. બધા દાખલામાં તમારે આવું જ બનશે, આવું જ સ્ટેપ બનશે. એટલે યાદ રાખજો આવી રીતે ધારવાનું કે a સ્ક્વેર ની જગ્યાએ a કરી દેવાનું, 5 ના 5 રહેવા દેવાના અને b સ્ક્વેર ની જગ્યાએ શું કરી દેવાનું? c કરી દેવાનું. બરાબર. આ ટ્રીક છે, આવી કોઈ રીત નથી. હું તમને ખાલી આ સાબિતી યાદ રાખવા માટે શીખવાડું છું કે આવી રીતે ધારવાનું. બરાબર. આનું કઈ લેવા દેવા નથી આ બંનેને, પણ ધારતા તમને ભૂલ ન પડે એટલા માટે આ ટ્રીક પ્રમાણે શીખવાડેલું. બરાબર. એટલે આ સ્ટેપ યાદ રાખજો ખાસ આની પછી કે a બરાબર 5 છે આપણે ધાર્યું. રેડી. હવે તમારે શું કરવાનું? તો બંને બાજુ પાછો વર્ગ કરવાનો. અહીંયા જેવું કર્યું તેવું. તો અહીંયા તમે વર્ગ કરો તો a નો વર્ગ કેટલો થાય? a સ્ક્વેર. 5 નો વર્ગ કેટલો થાય? 25 અને c નો વર્ગ કેટલો થાય? c સ્ક્વેર. એટલે ખબર પડી ગઈ. ખાસ ધ્યાન રાખજો ધારવામાં. ઘણા છોકરાઓ અહીંયા ધારવામાં ભૂલ કરે છે. a ની જગ્યાએ b લખી નાખશો તો આગળ સાબિતી નહીં થાય, અટકી જાઓ, ભૂલ પડશે. એટલે ખાસ ધ્યાન રાખજો. અહીંયા a સ્ક્વેર ની જગ્યાએ a કરી દેવાનું, 5 નું 5 રહેવા દેવાનું, b સ્ક્વેર ની જગ્યાએ c કરી દેવાનું. આના ઉપર ધારવાનું છે. એ આપણે ટ્રીક શીખવાડી. બરાબર.
હવે બંને બાજુ વર્ગ કરી નાખો તો a નો વર્ગ a સ્ક્વેર, 5 નો વર્ગ 25 ને c નો વર્ગ c સ્ક્વેર. હવે તમે જુઓ અહીંયા તો અહીંયા આપણને a સ્ક્વેર મળ્યું અને a સ્ક્વેર બરાબર શું છે 5b સ્ક્વેર. આવો આપણે આગળ સાબિત કરેલ છે ને કે a સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર. તો તમારે અહીંયા a સ્ક્વેર ની જગ્યાએ 5b સ્ક્વેર મૂકી દેવાનું આના ઉપરથી, બરાબર. તો હું અહીંયા લખું છું a સ્ક્વેર ની જગ્યાએ 5b સ્ક્વેર. તો a સ્ક્વેર ની જગ્યાએ હું મૂકી દઈશ 5b સ્ક્વેર. આમે એમને રહેવા દેવાનું 25c સ્ક્વેર. ખબર પડી ગઈ? આ સ્ટેપ ખાસ યાદ રાખજો. પહેલા ધારી લીધું, પછી બંને બાજુ વર્ગ કર્યો. આપણે આ જે a સ્ક્વેર છે એની કિંમત આપણને ખબર છે કે a સ્ક્વેર બરાબર શું છે 5b સ્ક્વેર. તો a સ્ક્વેર ની જગ્યાએ તમારે 5b સ્ક્વેર મૂકી દેવાનું, બરાબર. હવે જો આમાં છેદ ઉડે, અહીંયા 5 છે ને અહીંયા 25 છે, તો પાયો પાયો 25. આપણે છેદ ઉડાડી દે, પાયો પાયો 25. તો અહીંયા શું વધશે ખાલી? તો અહીંયા વધશે b સ્ક્વેર. આમે શું વધશે 5c સ્ક્વેર. ચલો વિદ્યાર્થીઓ, હવે b સ્ક્વેર બરાબર 5c સ્ક્વેર ઉપર આવી ગયું. તો જો આના જેવું જ થઈ ગયું. તો આપણે અહીંયા લખતા શીખવાડ્યું હતું. શું શીખવાડ્યું હતું અહીંયા? કે 5 એ a સ્ક્વેર નો અવયવ છે. તો પ્રમેય 1.3 મુજબ 5 એ a નો અવયવ હોય તો એવું જ અહીંયા લખવાનું છે. હું જે લાઈન કરું એ પ્રમાણે લખવાનું. જો તમે કે અહીંયા આપણે લખવાનું આવશે 5 અને b સ્ક્વેર ના આધારે. શું લખવાનું આવશે? જો કે 5 એ b સ્ક્વેર નો પણ અવયવ છે. અહીંયા લખું છું હું આગળનો મુદ્દો કે 5 એ b સ્ક્વેર નો અવયવ છે. માટે કયા પ્રમેય મુજબ? તો પ્રમેય 1.3 મુજબ 5 એ b નો પણ અવયવ છે. ખબર પડી ગઈ? જેવું આપણે અહીંયા પદ લાયા હતા કે a સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર, એવું જ આપણે અહીંયા પદ લાયા b માટે કે b સ્ક્વેર બરાબર 5c સ્ક્વેર, બરાબર. તેના આધારે આપણે શું લખ્યું કે 5 એ b સ્ક્વેર નો પણ અવયવ છે. તો પ્રમેય 1.3 મુજબ 5 એ b નો પણ અવયવ થાય. ખબર પડી ગઈ? જો આપણે અહીંયા લખ્યું હતું એવું જ અહીંયા લખવાનું છે. ખાસ લખતા શીખજો. જેમ અહીંયા આપણે 5 અને a સ્ક્વેર માટે લખ્યું હતું એમ અહીંયા 5 અને b સ્ક્વેર માટે લખવાનું. જેમ આપણે અહીંયા a સ્ક્વેર બરાબર એક પરિણામ લાયા હતા એમ આપણે અહીંયા b સ્ક્વેર બરાબર એક પરિણામ લાયા, બરાબર. આના આધારે જો આપણે બે વસ્તુ સાબિત કરી. કઈ બે વસ્તુ? તો અહીંયા આપણે શું સાબિત કર્યું કે 5 એ a નો પણ અવયવ છે. આગળ આપણે એવું સાબિત કર્યું. અહીંયા આપણે શું સાબિત કર્યું કે 5 એ b નો પણ અવયવ છે, બરાબર. એટલે 5 એ a અને b બંનેનો અવયવ થાય. તો અહીંયા હું ભાગ પાડીને ફરીથી લખી નાખું છું આગળની સાબિતી. જો હવે તમારા મુદ્દા શું લખવાના આવશે? તો તમારે હવે લખવાના આવશે કે 5 એ કોના કાનો અવયવ છે? 5 એ a નો અવયવ છે, 5 એ b નો અવયવ છે. તો તમારે ભેગું લખી નાખવાનું કે 5 એ a અને b નો કયો અવયવ કહેવાય? સામાન્ય અવયવ. કેમ સામાન્ય અવયવ? કારણ કે 5 એ a નો અવયવ થાય છે અને 5 એ b નો અવયવ થાય છે. આપણે બે વસ્તુ સાબિત કરી કે 5 એ a નો અવયવ છે અને 5 એ b નો અવયવ છે. તો a અને b બંનેનો સામાન્ય અવયવ કયો થાય? 5. તો તમારે ઈ જ મુદ્દો લખવાનો કે 5 એ a અને b નો સામાન્ય અવયવ છે. હવે આ આપણે સાબિત કર્યું. એના ઉપર આપણે શું લખેલું જો અહીંયા કે a અને b અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યામાં કોઈ દિવસ સામાન્ય અવયવ હોય નહીં, બરાબર. કોઈ પણ તમે બે અવિભાજ્ય સંખ્યા લઈ લો. ઉદાહરણ તરીકે હું લઉં છું અહીંયા 31 અને 5. તો આના સામાન્ય અવયવ ગણો, એક પણ નહીં આવે. અવિભાજ્ય સંખ્યામાં સામાન્ય અવયવ આવે નહીં. આ બંને અવિભાજ્ય સંખ્યા છે તો આમાં એકેય સામાન્ય અવયવ ન હોય. કોઈ પણ અવિભાજ્ય સંખ્યા લઈ લો, કે અહીંયા 37 લઈ લો, 43 લઈ લો, કોઈ પણ લઈ લો, એકેય સામાન્ય અવયવ નહીં આવે. તો આપણને આ કેવું મળે છે? ખોટું મળે છે કે 5 a અને b નો સામાન્ય અવયવ હોય નહીં. કેમ? કારણ કે આપણે a અને b ને કેવી સંખ્યા ધારી છે? અવિભાજ્ય. અવિભાજ્ય સંખ્યાને સામાન્ય અવયવ ન હોય. તો આપણે તમારે અહીંયા લખી નાખવાનું કે પણ a અને b અવિભાજ્ય સંખ્યા છે. a અને b અવિભાજ્ય સંખ્યા છે અને અવિભાજ્ય સંખ્યાને સામાન્ય અવયવ હોય નહીં. માટે આપણને વિરોધાભાસ મળે છે. વિરોધાભાસ એટલે આપણે જે ધાર્યું હોય એના કરતા ઊંધું મળે. વિરોધાભાસ મળે છે. માટે આપણી જે ધારણા છે એ કેવી છે? ખોટી છે. અને આપણી ધારણા ખોટી છે. આપણે શું ધાર્યું હતું
કે √5 સમય છે એવું આપણે પહેલા સ્ટેપમાં ધાર્યું હતું. એ આપણા ધારણા કેવી છે? ખોટી છે. માટે આપણે સાબિત કરી દીધું કે √5 એ કેવી છે? અસમય સંખ્યા છે. બરાબર. તમારે આખું લખવાનું, મારે જગ્યા નથી એટલે લખ્યું નથી. નીચે તમારે લખવાનું કે √5 એ અસમય સંખ્યા છે. છેલ્લા 4 મુદ્દા લખવા ફરજિયાત છે, કારણ કે એ જ આપણી સમજૂતી છે. બરાબર. આખી આપણે જે સાબિતી કરી એમાં આપણે શું સમજાવ્યું કે પહેલા સ્ટેપમાં આપણે 5 એ a નો અવયવ છે એવું સાબિત કર્યું. બીજા સ્ટેપમાં આપણે 5 એ b નો અવયવ છે એવું સાબિત કર્યું. બરાબર. એટલે 5 એ a અને b નો સામાન્ય અવયવ થયો. તો 5 એ a અને b નો સામાન્ય અવયવ છે. હવે a અને b તો કેવી સંખ્યા છે? અવિભાજ્ય. અવિભાજ્ય સંખ્યાને સામાન્ય અવયવ હોય નહીં. તો તમારે લખવાનું કે પણ a અને b અવિભાજ્ય સંખ્યા છે, માટે આપણને વિરોધાભાસ મળે છે. વિરોધાભાસ એટલે આપણે જે ધાર્યું છે એના કરતા ઊંધું મળે છે. આપણે a અને b અવિભાજ્ય સંખ્યા લીધી છે. અવિભાજ્ય સંખ્યાને સામાન્ય અવયવ હોય નહીં, પણ આપણને સામાન્ય અવયવ મળે છે. માટે આપણે વિરોધાભાસ મળે છે. માટે આપણી ધારણા કેવી છે? ખોટી છે. એટલે આપણે જે ધાર્યું છે કે √5 એ સમય છે, એ આપણી ધારણા ખોટી છે. આપણે ધાર્યું હતું એ ખોટું સાબિત કરી દીધું. માટે √5 એ કેવી છે? અસમય છે. તો આ તમારા અસમય સાબિત કરવાના સ્ટેપ છે. બરાબર. વિદ્યાર્થીઓ, બોર્ડમાં જગ્યા ઓછી હોવાના કારણે થોડુંક આવું લખવું પડ્યું છે. વ્યવસ્થિત જેમ કંઈ ખબર ન પડે તો ફોન કરીને દાખલો મેળવી લેજો. બરાબર. હવે આ દાખલાની અંદર ખાસ તમારે યાદ રાખવાનું છે 3-4 સ્ટેપ. બરાબર. કયા? તો પહેલા તો તમારે ધારી લેવાનું કે √5 સમય છે. બરાબર. આ ખાસ ધ્યાન રાખજો. પછી એના બરાબર a/b લીધું, બંને બાજુ વર્ગ કર્યું અને પરિણામ મેળવ્યું. a² બરાબર 5b². પછી આના ઉપરથી ખાસ લખતા શીખજો. હું લખવાનું કે 5 એ a² નો અવયવ છે, માટે પ્રમેય 1.3 મુજબ 5 એ a નો અવયવ થાય. બરાબર. એટલે 5 એ a નો અવયવ છે આપણે એવું સાબિત કરી દીધું. બરાબર. હવે આગળનું સ્ટેપ એ ધારવાનું આવશે. કેવી રીતે શીખવાડી દીધું આપણે? કે આના ઉપરથી જ. બરાબર. ટ્રીક આપણે એવી શીખવાડી દીધી કે a² ની જગ્યાએ a કરવાનું, 5 ના 5 લેવા દેવાના, અને b² ની જગ્યાએ શું કરી દેવાનું? c કરી દેવાનું. બરાબર. એટલે આપણે ધારવાનું નવું હવે કે ધારો કે a બરાબર 5 છે. રેડી. પાછું બંને બાજુ વર્ગ કરો એટલે a² બરાબર 25c². 5 નો વર્ગ 25, c નો વર્ગ c². હવે અહીંયા a² ની કિંમત આપણને ખબર છે કેટલી છે? a² બરાબર 5b². તો a² ની જગ્યાએ 5b² મૂક્યું, પાયો 25 થાય. તો b² બરાબર 5c² એવું વધશે. જેવું આપણને અહીંયા પદ મળ્યું હતું a² માટે, એવું આપણને અહીંયા b² માટે મળ્યું. તો અહીંયા શું લખાય આની જેમ? તો 5 એ b² નો અવયવ છે, એવી જ રીતે 5 એ b નો પણ અવયવ થાય. કયા પ્રમેય મુજબ? પ્રમેય 1.3 મુજબ. આનો ખાસ ઉલ્લેખ કરજો કે 5 એ b² નો અવયવ છે, માટે પ્રમેય 1.3 મુજબ 5 એ b નો અવયવ પણ છે. ખબર પડી ગઈ? એટલે આપણે બે વસ્તુ સાબિત કરી કે 5 એ a નો અવયવ છે અને 5 એ b નો અવયવ છે. એટલે a અને b નો સામાન્ય અવયવ કયો થાય? 5. તો એ મુદ્દો લખવાનો કે 5 એ a અને b નો સામાન્ય અવયવ છે. હવે a અને b અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યાને સામાન્ય અવયવ હોય નહીં. તો તમારે લખવાનું કે a અને b અવિભાજ્ય સંખ્યા છે, માટે આપણને શું મળે છે? વિરોધાભાસ મળે છે. કારણ કે a અવિભાજ્ય સંખ્યાઓને સામાન્ય અવયવ હોય નહીં, માટે આપણને વિરોધાભાસ મળે છે. માટે આપણી ધારણા કેવી છે? ખોટી છે. આપણે જે ધાર્યું હતું કે √5 સમય છે, આ ધારણા આપણે કેવી છે? ખોટી છે. માટે √5 કેવું સાબિત થાય? અસમય સાબિત થાય. ખબર પડી ગઈ? ચલો, આ જ રીતે કદાચ અહીંયા તમને √5 ની જગ્યાએ √3 માટે પૂછે તો હું તમને બતાવું કે કઈ જગ્યાએ ફેરફાર થશે. આનું આ જ લખવાનું આવશે બધું. બરોબર. ખાલી આંકડા જ બદલાશે. જો કઈ રીતે? જેમ આપણું આ √5 માટે હતું, આ જ સ્ટેપ લખવાના આવશે, આ જ મુદ્દા લખવાના આવશે, અને આવું જ બધું કરવાનું આવશે. ધારવાનું આવું જ આવશે. ખાલી જ્યાં 5 છે ત્યાં 3 માટે બધું લાગુ પડશે. જેમ કે અહીંયા પહેલું સ્ટેપ હતું √5 માટે, તો અહીંયા શું થઈ જાય? 3. તો એ જ રીતે અહીંયા શું આવી જાય? 3. બરાબર. કહેવાનો મતલબ તમારે સ્ટેપ યાદ રાખવાના છે. સ્ટેપ યાદ રાખશો એટલે કોઈ પણ દાખલો પૂછાય આવી રીતે તો તમને આવડશે. ચલો, બંને બાજુ વર્ગ કરો તો √3 નો વર્ગ કેટલો થાય? 3 થાય. પછી આ b² ઉપર આવશે તો અહીંયા 5 ની જગ્યાએ શું થઈ જાય? 3. પાછું અહીંયા 5 ની જગ્યાએ શું થઈ જાય? 3. તો હવે લખવાનું આવશે મુદ્દો કે 3 એ a² નો અવયવ છે, તો પ્રમેય 1.3 મુજબ કે 3 એ a નો અવયવ છે. જ્યાં 5 છે ત્યાં 3 થઈ જાય. બધી જગ્યાએ આવું થશે. મુદ્દા એ નહીં જ રહેશે. એટલે કહેવાનો મતલબ તમારે ખાલી એક રીત યાદ રાખવાનું છે, ફોર્મેટ યાદ રાખવાનું છે. એટલે કોઈ પણ દાખલો પૂછે તો આવડશે. અહીંયા એવું થાય. આપણે અહીંયા શું શીખવાડ્યું કે a² નું a કરી દેવાનું. અહીંયા જે હોય સંખ્યા એ સંખ્યા એની મૂકી દેવાની. તો અહીંયા 3 છે તો અહીંયા શું કોણ આવશે? 5 ની જગ્યાએ 3. અને b² ની જગ્યાએ શું કોણ આવશે? c. આ ખાસ યાદ રાખજો સ્ટેપ. બરાબર.
પછી અહીંયા જો બે બાજુ વર્ગ કર્યો તો a નો વર્ગ a સ્ક્વેર, 3 નો વર્ગ કેટલો થઈ જાય 9 c સ્ક્વેર. અહીંયા a સ્ક્વેર ની કિંમત કેટલી છે 3b સ્ક્વેર, તો અહીંયા a સ્ક્વેર ની જગ્યાએ કેટલા આવશે 3b સ્ક્વેર. અહીંયા 9 થઈ જાય, 3 તરી 9. બધા દાખલામાં જે છેદ ઉડશે બરાબર. પાછું અહીંયા 5 ની જગ્યાએ કેટલા થઈ જાય 3. હવે પાછું અહીંયા શું લખવાનું આવે કે 3ab સ્ક્વેર નો અવયવ છે, તો પ્રમેય 1.3 મુજબ 3ab નો અવયવ છે, તો બધી જગ્યાએ 3 થઈ જાય. ખાલી ફેરફાર એટલો જ થશે, બાકી કાંઈ થશે નહીં. પછી અહીંયા લખવાનું આપણે પહેલા શું સાબિત કર્યું કે 3a નો અવયવ છે, 3ab નો અવયવ છે. તો અહીંયા શું લખાય કે 3a અને b નો સામાન્ય અવયવ છે. a અને b અવિભાજ્ય સંખ્યા છે, આપણને વિરોધાભાસ મળે છે, માટે આપણી ધારણા ખોટી છે. માટે √3 એ અસમય સંખ્યા છે. બરાબર. જો દરેક દાખલામાં એકનું એક જ લખવાના આવશે, ખાલી આંકડા બદલાના. જે 5 હતું ત્યાં બધા 3 થઈ ગયું, અને અહીંયા વર્ગ એ પછી પ્રમાણ થાય છે, એ પ્રમાણ ઉડશે. ખબર પડી ગઈ? તો કોઈ પણ દાખલો પૂછાય આવી રીતે, √3 પૂછાય, √5 પૂછાય, √7 પૂછાય, √11 પૂછાય, ગમે એ પૂછાય, અસમય સાબિત કરવાના આવે તો આ જ સ્ટેપ લખવાના આવશે, સેમ ટુ સેમ. એક પણ વસ્તુનો ફેરફાર નહીં આવે, ખાલી આંકડા તમારે બદલવા પડશે. આજે મેં શીખવાડ્યું તમારે યાદ રાખવાનું, બરાબર, કે આના પછી મારે આ સ્ટેપ લખવાનું છે. જે ખાસ મુદ્દા લખવાના કીધા છે અને જ્યાં યાદ રાખવાનું કીધું છે ખાસ યાદ રાખજો, અને આ જ મુદ્દા બધા લખી દેવા. બરાબર. તો વિદ્યાર્થીઓ, આ આપણા સ્વાધ્યાય 1.3 નો પહેલો પ્રશ્ન હતો, અસમય સાબિત કરવાનો. બરાબર. તો આના આધારે હું તમને હોમવર્ક આપું છું. એક તો √5 સાબિત કરવાનું, એ મેં તમને આખો શીખવાડ્યો, એટલે એ તમારે એકવાર લખવાનો. એના આધારે તમારે √3, √7 આ બંને એક્સ્ટ્રા લખવાના છે. બરાબર. આ જ મેથડ થી, આ જ રીતથી જાતે લખવાનું ટ્રાય કરજો. એટલે આખી સાબિતી મોઢે કરી નાખજો કે કઈ કઈ જગ્યાએ હું લખવાના આવશે, સમજી લેજો. અને પછી √3 અને √7 માટે તમારે આ બંને સાબિત કરવાનું છે કે √3 અને √7 અસમય છે. એટલે ટોટલ તમારે 3 દાખલા લખવાના આવશે. બરાબર. અને બીજી એક વાત કે આ જે √7 વાળું છે ને, આ તમારે અમારે માર્ચ 2020 માં પૂછાઈ ગયું. આ માર્ચ 2020 નું જે પેપર હતું એમાં આ દાખલો પૂછવાનો હતો કે સાબિત કરો કે વર્ગમૂળમાં 7 અસમય છે. આજે જે આપણે દાખલા ચાલ્યા એ જ દાખલો માર્ચ 2020 ના પેપરમાં પૂછાઈ ગયો. આજે આપણે √5 નો શીખવાડ્યો, પણ એની જગ્યાએ 5 ની જગ્યાએ 7 પૂછવાનું હતું. બરાબર. એટલે મોસ્ટ ટાઈમ દાખલા છે, વ્યવસ્થિત પહેલા લખતા શીખી જજો કેવી રીતે લખવું, અને પછી √3 અને √7 નું તમે જાતે લખીને મને મોકલવાનું છે. કહેવાનો મતલબ ત્રણેયના દાખલા બે વાર લખવાના, √5 નો 2 વાર, √3 નો 2 વાર અને √7 નો 2 વાર. બરાબર. આ આજનું તમારું હોમવર્ક થશે. અને આવતા લેક્ચરમાં હું તમને √11 આનું હું તમને શીખવાડીશ. બરાબર છે એનું જ. બરાબર. નવું કઈ આવે, આ જ સ્ટેપ આવશે, પણ આ તો તમને બીજી વાર શીખવા મળે સાબિતી, એટલા માટે આપણે √11 નું શીખવાડશું. બાકી સાબિતી સેમ ટુ સેમ છે. બરાબર. હવે આ જે સાબિતી હતી ને, આ એક પદ વાળી હતી, એક જ સંખ્યા વાળી. આવતા લેક્ચરમાં આપણે જ્યારે બે સંખ્યા આપી હોય પ્લસ માઇનસમાં, આને અસમય સાબિત કરવાનું હોય તો એ કેવી રીતે કરવું એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. બરાબર. તો √11 વાળી હું આવતા લેક્ચરમાં શીખવાડીશ. યાની જેવી જ છે, તમારે પ્રેક્ટિસ થાય, બીજી વાર ખબર પડે વ્યવસ્થિત, એટલે હું ફરીથી ચલાવીશ √11 અને આવા દાખલા આપણે શરૂ કરશું. બરાબર. તો વિદ્યાર્થીઓ, આજનું આ તમારું હોમવર્ક હતું. 3 દાખલા બે વાર ગણવાના, √5, √3 અને √7. જે પણ વિદ્યાર્થીઓને આજના દાખલામાં, આજની સાબિતીમાં કંઈ પણ ડાઉટ હોય, કોઈ પણ ક્વેરી હોય, તો એની ટાઈમ WhatsApp દ્વારા અથવા કોલ કરીને પૂછી શકે છે. બરાબર. જે આપણે નંબર આપેલો છે. અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.